એની મનાવેલી. પણ માં ગરીબ નો આ રાત નો મુઠી કંકો મરી મારા બાપ રાણવાલી બેટા મારા હકુડા આ જગ્યા માથે મેં બોલી માંડીશ. મેં જ્યાં બેહાડો ત્યાં બેહજે, મેં જ્યાં બેહાડો ત્યાં બેહજે મારા દીકરા. બેટા તું કહેશ ને કે જગતમાં મારું કોઈ નથી, પણ કદાચ તારા સાબડેથી જો શેટી જાવ જગતની માલિકા એક દીજો તારા મનની ન કરી દઉં અને આ કણુકો ખાધો બેટા જો જગતની માલિકા જો બોર્ડ ન છોડું તેની મને ગોરમલની દેવીને મને નાયાની દેવીને ખોટ લાગી જાય. કીધું છે ને સત્ય હોય એને હંમેશા કસોટી પડે. હોનું હોય ને હોનું એને ગહોટી થાય ને તો એ ખબર પડે કે આ કેટલા વલું છે. એ માણસ પારખવો હોય ને કોક સમય જાય ને કોક એવો ટેમ આવે ને તો ખબર પડે કોણ પોતાનો કોણ પારખો. બાકી તો હું ઘણી વખત કહું છું કે ભાઈઓ જેવું કોઈ વાલું કેતા જાય નહીં અને ભાઈઓ જેવું કોઈ દુશ્મન નહીં. બે વાત છે. દયા આવે ને તો બાપના દીકરાને દયા આવે અને આમાં ગોઠણિયા વારવા હોય તો એ બાપનો દીકરો જ વારે. મોતીડા ઈરને ચડે માથે ઘણના ઘા પડે
એમાં કોક ફૂટી જાય ને ફટકિયા કહેવાય, બાકી ખરાની તો ખરે ખબર પડે. તમારી કેવી કમાઈ છે, તમારી કેવી ભક્તિ છે, અને દેવી હામો કેવો તારસી તો કોક સમય ખબર. અમારે ગોરા દાદા ઘોડે થઈ એવી આકરી કસોટી આવે. ગોરી બાદશાહ એ વાદ માંડ્યો કસોટી છે. ગોરી બાદશાહ સામાન્ય કોઈ હાલતું ફાલતું નહીં, કોણા હિન્દુસ્તાન નો ધણી કહેવાય, દિલ્હી નો બાદશાહ. એને કીધું દુહલિયા તારી દીવી ઓછું લાગે. તમે અહીંયા ભુવા બેઠા છો, પઢિયાર બેઠા છો, ખાસું બોલજો. આમ તો ધર્મની આંગળી ઊંચી કરી. તમને કદાચ બહુ બે બેન આકરા કહી લઈએ ને, કોઈ પોસડાઈ કરીએ તો સહન થઈ જાય. પણ કોઈ ભુવો હોય, કોઈ પઢિયાર હોય ને એને એમ કહે ને તારી પાસે ક્યાં દેવી છે, તારી દેવી હોય તો બતાવ. આ શબ્દ રહ્યો ને ભુવાના કાળજા મૂકી. ડોહલીઓ એકલ હતો. ચાલુ બાબા તૈયા દેવી માથે ઓરતો થયો. બસ ને મારી વદેહમાં લાવીને કમોતે મારવા બેઠી. કદાચ તારી જગ્યા માથે મર્યો હોત ને, હાડકા પડ્યા હોત ને, તો મારી મને ઓરતો ન થાત. તાણ મને વદેહમાં લાવી મને શેતરી નાખો મારી બાબાલી. મારા ધોરામાં ધૂળ પાળવા બેઠી મારી પાવાની દેવી. એ તૈયે બોલી દી મારા ગોરમન રેવા દે. શું હોશિયાર આહુડા પાડે છે બેટા. ગોરી બાદશાહ વાદ માંડ્યો છે, પણ જો એનો વાદ પૂરો પડવા દો. અને બેટા તારી જમણી ભજાએથી જો પલવાર શેટી જાવ અને જો દિલ્હીના હસ્તિનાપુરનું જો હાડા તંદીનું રાજ ન કરાવું ને, એ દીદી મને પાવાની દીવીને ખોટ લાગી જાય. દેવી ધારે તો રાજ કરાવે. દેવી ધારે તો રાજ કરાવે, પણ એના થાવ તો આમાં બે વાત છે. જો એનો કેળો સૂકી જાવ સંજયભાઈ, એનો માર્ગ ભૂલી જાવ, ઘરે બેસી જવું પડે. હા, હાથમાં સાલીઓ લઈને ભીખ માંગવું પડે. આ ઈ દેવી છે. અને એમાં અમારે દેલવાણીયા પરિવાર ખરેખર એક પછી એક રાવ એવો છે. કદાચ આવી એક રાત નહીં, કદાચ ઓલી કથા કેમ 7 દીની બેહે 9 દીની બેહે, એમ કદાચ આમ 3 દી લગી આમ જો આ કુળની અત્યારે નહીં હજાવતી ઓલી બધી 3 દી લગી વાતો કરીને તો અમારે દેલવાણીયા કુળના પવાળા ખૂટે. અમારે ગોરા દાદાનો એવો ઇતિહાસ, અમારે લાયા બાપાનો એવો ઇતિહાસ, આ કેસરી દીકરી એનો એવો ઇતિહાસ. આજે આગા ક્યાં જાય, અમારે જીવરાજ દાદા રૂડીમાં એનો એવો ઇતિહાસ. પણ આવો ટાઈમ કઈ આવે જ મળે, આવો અડધી કલાકનો ટાઈમ ક્યાં જ મળે. બાકી તો વારો કાઢવાનો હોય, ભૂવા જાજા હોય, શું કરવું હોય. દેલવાણીયા કુળમાં 4 ધર્મ, પાવાની દેવી, ખોડિયાર,
સકત અને વીરા ભૂતરા. અસલમાં જોઈ તો બે તેરા હતા, એક પાવાની દેવી અને ખોડિયા. આ મેન દેરા. પાવાની દેવી છે એ માનું દેરું છે, યાદ રાખજો. હા, અને જે ખોડિયાલ માર્યા ને બાપનું દેરું છે. પણ માં સકત અને વીરા ભૂતરા આ બે દેરા ચડાવ આવેલા છે. અને એમાંય માં સકત અમારે ભાઈનો ભાવ છે, મને કે થોડોક ટાઈમ છે 10-15 મિનિટનો. આ સકતમાં કેમ આવ્યા વિચાર કરો સંજયભાઈ. હમણાં આ નોરતા ગયા ને પછી અમારું કામ તો ડાકલા વગાડવાનું હતા, મઢે જાય એટલે ડાકલું વગાડીએ એટલે અત્યારે 5-25 રૂપિયા ચેક, જેના ગજા સફળ શીખ આપે શીખ. એમાં આ સકતરી આવી દેલવાણીયા કુળમાં ડાકલું વગાડવામાં શીખમાં આવ્યા. શેમાં આવ્યા છે? શીખમાં. સમય પહેલાની વાત, દેલવાણની વાત છે. માતાજીની દયાથી અહીંયા પણ હું પ્રોગ્રામ કરી આવ્યો, દર્શન કરી આવ્યો. હા, ઈ સાઈડે આપણે દેલવાણ કહીએ છીએ. અહીંયા ગામનું નામ છે દેલમાલ. શું છે? અહીંયા દેલમાલ કહેવાય, દેલમાલ. અહીંયા પણ જોયું, મેં કીધું આ કાંઈ વાતો કરી છે આમ નજરે કાંઈક જોયું, પણ માતાજીની દયા થઈ ગઈ ગયો. 3 પ્રોગ્રામ કર્યા મેં અહીંયા. આગળ આ કોઈ વાર્તા નથી, હકીકત બનેલો ઇતિહાસ. અને કદાચ દેલવાણીયાને ઘણાને ખબર નહીં હોય. તમે જેને સખત કરી અને પૂજો છો, અહીંયા આપણા સિવાયના જે ઓતમ વરણ છે ને, અહીંયા જે લીમડા ઉપાડ્યા ને લીમડે પછી બેઠા એટલે એને લેમ્બોચમાં તરીકે પૂજે છે. લેમ્બોચમાં અત્યારે જે આપણા સુપ્રસિદ્ધ ગુજરાતના કલાકાર ગીતાબેન રબારી, એમનું ગામ પણ ઈ છે ને એના કુળદેવી પણ ઈ લીંબોચમાં છે. એવું નથી કે તમે જ પૂજો છો. જે ઓતમ વરણમાં પૂજે ને લેમ્બોચમાં લીમડા ઉપાડ્યા અને પછી એને અહીંયાથી એનું નામ પડ્યું અને આખું ગામ દરબારું પણ માને છે. રબારી માલધારી હંધાઈ માને છે. પણ આ તો જેવા જેવા કામ એવા એવા હંધાઈના નામ છે. આગળ જે વરણ હોય એની માલિકા અમુક ખાસિયત હશે. આપણા દેવી પૂજક વાઘરી જેવા દાતર કોઈ ન આવે. હવ નું હંધાઈનું વર્ગ જો પટેલ હોય કણવી, એના જેવી કોઈ ખેતી ન આવડે. હંધાઈના હવના ગ્રાહ હતા. એમાં જે આપણા 18 વર્ણ, એમાં એક વર્ણ આવે જેને મલ કહેવાય. મલ આ તો હવે ઓછા થઈ ગયા, નકર ગામડે ગામડે રમવા નીકળતા. મેં હોતન જોયેલું મલ રમતા. તમે જોયું છે? નહીં જોયું. રમતું એવું કરે, આમ જો લગભગ 10 મણના પાણા અહીંયા રાખે છાતી ઉપર, અને બીજો હોય ને ઘણું માથે ઠોકરી પાણા ભાંગી નાખે. પછી 2-3 કિલ્લાના લોઢાના ગોળા હોય, આમ આકાશમાં ઘા કરે, ક્યાંય ઉલારે, અને પાછો નીચે આવે ને એટલે વાહે જ આવે. જો અહીંયા એને રાખેલું હોય લાકડા. પછી ઓલા નટ આવતા એ દોરી ઉપર હાલતા. બજાણિયામાં આવે ધનિયા બજાણિયાના વાઘની દેવી, એ નટ હતા. બજાણિયા એટલે નટ. આમાં ઘણી વખત આપણે હા ભરતા હોય પણ આપણને ખબર ન હોય કે આ શું હોય, પણ એનું થોડું શોધ કરવી પડે, શોધ કરવી પડે. હવે ઈ અરસામાં 2 મલ પ્રખ્યાત, એક આંબા મલ અને એક જેતા મલ. આપણે જો આ દેલવાણની વાત કરું, અને તઈ દેલવાણની માલિકા વિરમસંગ બાપુનું રાજ, અહીંયા રજવાડા રાજા તરીકે. એટલે ગામડે ગામડે આબામલ જેતામલ રમત કરતા કરતા દેલવાણની માલિકા આવી. ધીરે 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 ચર્ચા થવા મળી કે આજ તો આંબામલ જેતામલ આપણા ગામમાં રમવા આવ્યા છે, કે જેનું આ જગતમાં બહુ મોટું નામ છે. એ જ રમતમાં આખું ગામ ભેગું થયું.
અને ધીરે ધીરે ઈ બાપુને ખબર પકડ્યા જે રાજા હતા એના કે બાપુ આજ તો તમારે જોવા આવવા જેવું છે કા કે આંબામલ જેતામલ પ્રખ્યાત મલ ઈ આજે આપણા ગામમાં રમે છે આંબામલ જેતામલ ચોકની માલી પર રમત ચાલુ કરી પબ્લિક આધી રાજી થઈ જાય તાળી વગાડે જે એને દેવાનું બક્ષિસ આપે પણ દેલવાણના જે દરબાર હતા ઈ જોઈ રમત હતી પૂરી થઈ બેયને બોલાય મેં કીધું ને કસોટી થાય અત્યારે તો એવું કઈ છે ને સારું હોય ત્યાં લગી હું મારું હોય તો જે માતા નહીં હાલે પોસું પોસું હોય ત્યાં લગી ખાવાનું કઠણ આવે એટલે તું લઈ લે ભાઈ મુંડી આવે નથી દઈ નહીં ભાંગે હાલે હાલે કારજા ભૂકા દીધા ને દાંત ન હોય તો આખે આખું ગરકી જાય આવું કેવો વારો ગાવ વારો ઓછો છે કારણ કે અમે અત્યારે બહુ પાકા થઈ બાબુ બળ તો ઘણું છે કેવાય ગયું એ તમારું બળ રહ્યું આ તમે જે રમત રમો છો ને એમાં હું હજી મને સંતોષ નથી થતો તાઈ મારી કીધી કરવી પડશે મને બળ બતાવવું પડશે કે બાબુ કઈ રીતે કે આજ હવારનો દી ઉગે એટલે 2 લીમડા લઈ આવીશ લીમડાના રોપા ઈ મારા રાજની માલિકા આમ તો તમારી નજર સામે હું શોકમાં વાવીશ અને ઈ રોપા વાવી અને તમારે મારા રાજમાં રહેવાનું અમારી નજર સામે રહેવાનું 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 3 વર્ષ નહીં 12 વર્ષ હા 12 વર્ષ મારા રાજમાં રહેવાનું ક્યાંય રમત રમવા જવાનું નથી તમારે જે ખાવું હોય પીવું હોય જે વાપરવું હોય નથી છો પણ 12 વર્ષ મારા રાજમાં રહેવાનું ઈ લીમડા જઈએ 12 વર્ષ ના થાય પછી તમારે તમારા બાવડેથી તમારા હાથેથી લીમડા ઉપાડી દેવા પડે અમે ઘણી વખત જાય ને લોકમાં એટલે કે ભાઈ તે દેવી આવે ને લીમડા થોડા ઉપાડે આવું કેવત છે આપણે છે ને ભાઈ ક્યાંય ને લીમડો ઉપાડીને બતાવું પણ હું તો લોકમાં જઈને કહું ભાઈ લીમડા ઉપાડ્યા દેવી હાલો દેખાડો હું આ તમારા દેલવાણિયા કુળનું ઉદાહરણ આપું તમે એમ કહો લીમડા ન ઉપડે ઉપડેલા છે એટલે મને કહે ક્યાં હાલો મારા ભેગા દેલવા આ એની વાત સાક્ષી છે કે 12 વર્ષ મારા રાજમાં રહ્યો ખાવું હોય તમને છૂટ અને ઈ લીમડા 12 વર્ષના થાય અને તમારા હાથેથી ઉપાડવાના જો ઈ લીમડા ન ઉપડે તો તમને મોતની સજા કરવામાં આવશે मेरी पवाली दीदी माँ बाप इवन गोराना धरो बनी दीदी मेरी दिल वाला भी दूध जोली दीदी मेरी का करिया कोठानी करूनी मेरी दगावी नानी दगावली तन दगो होई नहीं
ધણીનો ધણી કોઈ નહીં. બાપુનો આવો આદેશ થયો અને જો અત્યારે ના પાડશો ને તો અત્યારે મોતની સજા થાય. આમાં જેતામલ કે ભાઈ અત્યારે શું કામ હવે ના પાડવી જોઈએ, લીમડા ઉપડવાના નથી પણ 12 વર્ષ લગી તો રહી. લાંબો વિચાર કરે, અમુક ટાઈમ હે ને થોડોક વિચાર કરવાનો લાંબો. આમાં હદાઈને જોઉં ને વાતમાંથી વાતું યાદ આવે. આકડમાં ભૂતરા દાદા પણ પૂજાય છે અશોકભાઈ, સમજ્યા જેવી વાત છે. હદાઈને વાતોની ખબર છે આમાં ઝીણી ઝીણી તો હદાઈને ખબર જ હોય. પણ છેવટની તમને વાત કરું છું, વાતમાં એક પોઈન્ટ સમજ્યા જેવો છે. છેલ્લે સંદર્ભો લઈ અને ભૂતરા દાદા ગયા તઈએ પેલા તો એને વિચાર આવી ગયો. અડધી રાતે સંદર્ભો ખોલ્યો ને એને એમ થયું કે આ સંદર્ભો અહીંયા નાખી દઉં અને વિયો જાવ. અહીંયા ભૂતરા દાદાને વિચાર આવ્યો કે ભલા માણસ 12 વર્ષ લગી જેના ઘરનું ઋણ ખાધું, જેના ઘરના રોટલા ખાધા અને આજ એના માથે વહમી વેરા છે અને જો એનું કામ પૂરું ન કરું અને અધવૈચે આ સંદર્ભો નાખીને વિયો જાવ તો હું નુગરો કહેવાઉં, નુગરો. ભલા માણા અફસોસ ઈ થાય છે ગાંડુ બાપા. ભૂતરા દાદા એટલે આમ જોવો એટલે શું કહેવાય, ભૂતાવા. એનામાં હેંજા કેવી ભૂતાવર ને હેંજા હતી, અત્યારે માણા ને હેંજા નથી. ત્યાં ખાવું ત્યાં જેની થાળીમાં ખાવું પાછળથી જેનું ખોદવું મારી ના હાલી નીકળું છે. તાલે તમારા ભેગા રહીએ, તમારા ભેગા ખાય અને પાછળથી તમારી જ ખણખોદ કરે. ભલા માણા એલા ઈવડો માણા નથી સાંભળતો. તમે જેની ખણખોદ કરતા હોય એ માણા નથી સાંભળતો. એની દેવી કાલ વિનાની નથી મારી નાજરી, એની દેવી કાલ વિનાની નથી. ઈ દેવી હરવા કાલની હતું સાંભળે હિસાબ જેના હાથમાં મારી ના. જગત એવું છે તારે તો બહુ બહુ ભયંકર માણસ માંથી માનવતા વહી ગઈ. એલા ઈ તો હાલો હજી ભૂતાવર એટલે દેવતા કહેવાય કાંઈ કેનામાં. પણ શેડીઓ હાંક મેં કીધું વાતું કેને કરવી. શેડીઓ હાંડ એટલે શું કહેવાય, પશુ કહેવાય, પશુ. ગાંડુ બાબા આ હંજા જેવી મગજમાં ઉતાર્યા જેવી વાત. હવે ઈ નાયા દાદા કાને હાંભળ્યું છે કે નાના નાયા દાદાની જે છે બળતી હતી ને પેલા તો એના માથે ભાલા બરસીના ઘા થતા ને તો શેરીઓ હાથ આડો ફરીની ઘા પોતે ઝીલી લેતી અને છેવટે નાયા દાદાની નનામી બધાની ને નનામી ઉપડવા નતો દેતો અને રોટલાના બટકા દેખાડી શેરીયા હાથને આઘો લઈ ગયા અને પાછળથી નાયા દાદાની નનામી લઈ એનો અગ્નિ સ્નાન કરી સે હળગી. આમ ત્યાં શમશાનમાં સે હળગી શેરીઓ હાથ ત્યાંથી દેખી ગયો અને હળી કાઢી અને નાયા દાદાની સે બળતી હતી ને એમાં જીવતો બળી ગયો. કેવડી માનવતા. નકર એને શું કહેવાય, પશુ કહેવાય, જનાવર. ઈ જનાવર માં હેજા હતી અત્યારે માણસો માં હેજા નથી મારી ના. આ શબ્દ તમને એમ થાય કે હાવ ખેલા છે ના, સમજો ને આના મૂળ થાય એમ નથી. વાતું છે બહુ ઝીણ્યું, વાતું છે બહુ ઝીણ્યું પણ લોઢા કાપી નાખે સીણ્યું મારી ના. આ બધો
કેમ જટપટ સમજાય નહીં સમજાય નહીં આ તો અટપટો ખેલ છે ભાઈ ઝટપટ સમજાય નહીં અને હું તો એમ કહું છું નો સમજાય ને તો સમજવામાં માલે નહીં અધવૈસે નહીં રહેવાનું નો સમજાય ને તો હાવ નો આવડું બની જવાનું નો આવડા બની જાવ કોઈ જવા દે આપણે તો નો આવડું નથી બનવું હા નો આવડું નથી બનવું સમજણું બનવું હવે આમાં મને જેતા મને વિચાર કર્યો કાંઈ વાંધો નહીં બાપુ તમારી શરત અમને મંજૂર છે અને લીમડા વાવ્યા અને પછી તો રજવાડાની શાકરી એમાં કઈ ખામી હોય હવે આપણે કોઈથી પાણી નથી પાતા ખાતર નાખતા તોય આમ જોવો જી કેવા વધે છે ઓને તો સાયત હોય ને એ તમે જોવો તો જાત જાતના એમાં ખાતર એમાં પાણી ટોવામાં કઈ બાકી નહીં બાપુનો ઓર્ડર હતો કે આમાં કઈ ઘટવું ન જોઈએ 12 થાય ને એટલે બથમાં નો આવવા જોઈએ આવા લીમડા થવા ધીરે 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 સમય ગયો દિન ગલંતા માસ ગયા વર્ષે આતરિયા પછી કે સુરત ભૂલી સાઈદા કે નામે વિહરિયા આવું હોય હું ઘણી વખત કહું છું તમારે ગાવું કેટલું બોલવું કેટલું તમને જેટલું અંદરથી સમજણ હોય ને અને એના અર્થની ખબર હોય ને આટલું જ બોલવાનું ઘણી વખત બોલો અમારા ગાવા વાળા કઈક બેઠા હોય ને હું એને કહું ભાઈ આપણે ગાય છે પણ ગાતા હોય શબ્દ આપણે બોલ્યા એનો અર્થની આપણને ખબર હોવી જોઈએ આપણે મારી શેતરી ઢાબી માનતી ને ઢાબી એટલે શું ઢાબી કેવી કે ને ખબર બોલો તમને ખબર મારી અમે ગાતા હોય ને બીજા ડોસા બોલે જયજી બાવાની દેવી શેતરી ઢાબી નો માને ઢાબીમાં અમે કોઈ આમ ગાવાવાળાને નો ખબર હોય ભુવાને નો ખબર હોય સાંભળવા વાળાને નો ખબર ઢાબી એટલે શું હા નાનું છોકરું રહેતો નહીં ને મમ્મી કે બાઘડો આવશે બાઘડો મમ્મી નો જોયું બાપે નો જોયું છોકરું સામે રહી જાય એને એમ કે બાઘડો કેવો હા હોય બાઘડો હોય ને છોકરું સામે રહી જાય અમારે ગાવા વાળાનું કામકાજ આવું મેં ખીમભાઈ બોલે હાઈ બોલ મારે ગાવા પણ ઘણી વખત કહું છું નકલ હોય ને નકલ એમાં અકલ નો નકલ કરો ને એમાં અકલ નો કોપી કરો એની કઈ કિંમત ન હોય તમે કદાચ મકાન લ્યો ખેતર લ્યો એનો દસ્તાવેજ કરવા જાઓ તો એમાં કેટલો ખર્ચો થાય 10 લાખ નું મકાન લ્યો તો લાખ રૂપિયા તો દસ્તાવેજ વાળો લઈ જાય હવે ઈની દસ્તાવેજ તમે પ્રેસ વાળા પાસે જાઓ અને એની કોપી કરાવી 2 રૂપિયા કરી દો ઈની અક્ષર આવે હજા ઈની અક્ષર ઉમાય સિક્કો માર્યો આમાં આમ ઝેરોક્સ થઈને આવે સિક્કો માર્યો પણ કિંમત ઘટી ગઈ 2 રૂપિયા થઈ ગઈ કિંમત નો ઘટાડતા હું તો ઈ કહેવા માંગુ છું હોનું અને તાંબુ બે ભેગા થયા પિત્તર ને હોનું બે ભેગા થયા સમજ્યા જેવી વાત છે બેનો હંદે હા ભરજો તમે જો કે હું ના છો તમને હંદાને ખબર જ છે સમજુ ને શું સમજાવવાનું હવે એટલે તાંબાએ હોનાને કીધું હોનાભાઈ એક કામ કરો ને શું મને કે તમારા ભેરવી દે તમારું વજન વધી જાય સમજ્યા જેવી વાત છે શું છે મને કે જો તમારા આજે ભેરવી દો ને તો તમારું વજન વધી જાય હોનાએ આમ જવાબ આપ્યો હા ભાઈ તને મારામાં ભેરવું ને મારો વજન તો ઘટી જાય પણ તને મારામાં ભેરવું તો મારા કેરેટ ઘટી જાય શું ઘટી જાય કેરેટ કેરેટ એટલે શું કહેવાય ઇજ્જત
ઓલા હોનાના પિતરના નો વિચાર કરવાનો, આપણા વિચાર કરવાનો. કેનો સંગ કરવો કેના હાયે બેહવું મરીના, કેનું હા ભળેલું મનમાં હૈયામાં ઉતારવું. અત્યારે સમય એવો છે કે ભાઈ તમે બે ભાઈ ભેગા બેઠા હોય ને જગતને સારું નથી લાગતું. ખોટું લાગે તો મારી નાયત માફ કરજો. તમે કદાચ બે ભાઈઓ પાંચ ભાઈઓ ભેગા બેહીને ખાતા હો, ભેગા બેહીને દેવી પૂજતા હો ને, આ દુનિયાને સારી નથી લાગતી. જગતમાં નોખા કોણ કરે છે? માળા નોખા કરે છે. દેવી નોખા નથી કરતી. દેવી તો આમ કે રોઈને કે મારી વસ્તી રહેવા દો. દેવી એમ કોઈ દી કીધું ધોણી ધુવાય કીધું કે મારી વસ્તી એક એક થઈ જઈજો. ક્યાંય બોલ્યું હોય તો કીધું, ક્યાંય મારી લાઈફમાં કોઈ ભૂવો ધોણી બોલો કે મારી વસ્તી આ 30 ભાગ્યા હોય ને આમાં 15 ભૂવા થઈ જાવ કીધું કે માણા કી બોલો એક દુવો કીધો છે. અંતરથી મજા આવે છે એટલે હું કહું છું. મારા મેરા મણના હસલા તું કેમ સોયણ હરો, તું કેમ સોયણ હરો, તારી ચાચ કેમ ગઈ ઝુકી 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 ઝુકી. મેરા મણના કાંઠે અમારે જયંતિભાઈ જેવું હસલો બેઠેલો. હા જયંતિભાઈ બેઠા પણ મેરામણ કેતા દરિયાના કાંઠે બેઠેલો પણ આમ નિમાણો થઈ જાય. માણસને કેમ કાંઈક ટેન્શન હોય, કાંઈક દુઃખ હોય ને કેમ આમ મોઢે રૂ નો નિમાણો થઈને બેઠેલો. નિમાણો થઈને બેઠો તો હકુભાઈ એમાં કોઈક સમજુ કવિ નીકળ્યો અમારા ગાંડુ બાપા જેવો. અને કવિએ કીધું કે હે હસરા મારા મેરા મણના હસલા તું કેમ સોયણ હરો, કેમ સોયણ હરો, તારી ચાચ કેમ ગઈ ઝુકી ઝુકી ઝુકી. હંધાય પંખીડા સારો સરે છે, સૈન સરે છે, તું કાયમ ન બેઠો. કાતો તૂટી તારી જોડલી, કાતો મેરા મણ ગયો સુખી. કાતો તૂટી તારી જોડલી અને કાતો મેરા મણ ગયો સુખી. તઈ હસલાએ જવાબ આપ્યો, સાંભળો કવિ, અણહરો એટલે હું કાંઈ માંદો નથી, હું નથી અણહરો, મારી સાસ નથી ગઈ ઝૂકી, પણ મને કસંગા માણસ નો સંગ થયો, મારી પાખું ગઈ કપાઈ મારી સંગાનો સંગ થઈ જાય. નો રેવા દિયે ભાઈના, નો રેવા દિયે હગાના, નો રેવા દિયે દીદીના મરીના દીદી. એટલે કીધું કે કસંગા સંગ છોડી દે, કસંગાનો સંગ છોડી દે, બોર પાહે કેરનો હો, વાહ વાય જેના પાંદ જીરાય, જેના પાહે બેઠે હારાવાય ન હોય. બેઠવું કરું ને કોક હસલા જેવા માઢુડા હોય ને એની કોક આવી દેવીના ઘરે કોક આવા માઢુડા બેઠા હોય, ક્યાં ખારી વાતું થાય ત્યાં બેસી બોલા માણા. અને હું તો ઈ કહું છું જગતને દયા નહીં આવે, દયા આને જ આવે. આજે હકુડો ને હકુડાના બે પહોળા સાના રાખ્યા હોય તો દીવી રાખ્યા. માણાવે નહીં દીવી, જહ તો દીવી કહેવાય. કાંઈક તો થોડુંક અંદર થતું હોય, કારણ ઘણી વખત કહું છું આહુડા પાડવા હેલા છે, આહુડાને ઉતારવા ને પીવાનું બહુ અઘરા છે. અત્યારે કાંઈક એનામાંથી દુઃખ હોય તો કે ને કોણ હા અને હોય દુઃખ તો હદાયમાં થઈ હતી.
શરૂઆતમાં વાત કરી કે આ અમારે ભરત બુવા સમય કેવો હતો બધાને ખબર છે. તદ્દન આમ જો ગાંડો બની જતો, તદ્દન ગાંડો. ઘરેથી ગાડી લઈને વહી જાય ને એના મા બાપ ને એમ હોય કે હવે હાંજે ઘરે આવે કે ન આવે. આવી આમ જો ઉપાધિ ફફડાતા પણ કોક દીક આમ જો અંતરનું આહુડું પડી ગયું છે. કોક દીક મારા બાપ ગોરબલની દેવીને કહેવાય ગયું છે મારી રેવા દે મારા બાપની દેવી રેવા દે. અરે ક્યાં જાજા દીકરા છે મારી થોડી મુડી મારી થોડી મુડી. મારા બાપ માથે એવી ગરીબાઈ હતી મને નરસિંહ બાબા મેં જોયેલા. ગામડે ગામડે ભંગાર વીણી પેટ ભરતા આવો સમય મેં જોયેલો છે ભાઈ. પણ એ એવું દુઃખ ભોગવીને ગયા. મારી હું માયા ધન દોલત બંગલા તારી પાસે નથી માંગતો. મારી બે આંખી છે, મારી આંધ્રાની લાકડીઓ છે, મારી થોડી મૂડી છે, મારી થોડી મૂડી લૂંટાવા દેતી નહીં મારા બાપની હવે તો તારો સમય થતો આવે છે. તારી વેરા તારું છોકરીઓ આવતું જાય છે. તારો અસલ કેમ અસલ વખત આ તારા આપના બનાવેલા બાલુડા છે, મારી અમારા માણાના બનાવેલા નથી. આ બાલુડા રહ્યા ને મારી પાવાની દેવી તારા બનાવેલા છે. હું તો ઈ કેવા ખાતર નથી કેતો, હકીકત કહું છું. બે માંથી એકેને કાંઈ ખબર નથી પડતી. શું બોલવું કેમ બેહવું હાવ ખરેખર હાવ નો આવડા છે. પણ મારી આમ જો અમે તો નાચ છે પાસે અનાજ તો હવના ઘરે મળી રહીએ છે. નકરા પેટ ભરવા નથી આવી. મારી પાવાની દેવી આમ જો તને એટલું ટકોર કરીશ. તારો સમય આવે છે એટલે આ નો આવડા બાળાને હમણાં જોતાની જગ્યા માથે લઈ જવાના છે. એને કોઈલા કામે સિયાવના એને અમલ દેવાના છે. મારી ખરેખર તારા આપના બનાવેલા બાલુડા હોય. આ રામ લક્ષ્મણ ની જોડી ભુવા પટિયાની જોડી તે બનાવી હોય. સો ઘડી જો જોલો લેવાનો યા વડાળ નથી. સો ઘડી જો જોલો લેવાનો વડાળ નથી. એ આજ લગી આ ભરતીયો નલીલીઓ તારા હતા, પણ આજથી તો મારી પાવાની દેવી ના છે બેટા. આજ લગી એ તારા દીકરા હતા, પણ હવે આ બાલુડા રહ્યા ને મારી ગોરબલની દેવી ના છે. અને બેટા કદાચ મારો સમય આવ્યો, મારું છોકરીયું આવ્યું છે, પણ મારું છોકરીયું જો જવા દઉં અને મારો ટેમ હોય જો જવા દઉં બેટા જો આ જગ્યા માથે જો છોકરીયું સાંડું અને બેટા જો શરીરની ધાર લગી જો ઊભી રહું અને મારા ભરતીય મારા અલીલિયા 17 કરોડના રૂવાણાની મારી પાસે જો રૂવાણું ખાંડું થવા દઉં અને બેટા જો ખાટા ઓડકાર આવવા દઉં તેની મને નાનવાની દીવીની મને ખોટ લાગી જાય. માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું. એ જહનો ભાગ્ય મારા બાપ રામા મેઘાલી દેવી છે. એને ખોટ લાગે આયું કરતી એને ખોટ લાગે આયું થવા હમણે હમણે ગાલીઓ વિશ્વાસી છે. એ
વિશ્વાસી તારા નામ ઉપર જગતમાં આયલો જાય છે એને ખોઈટ ખવડાવતી નહીં અડિયા નો આવડા બાલુડા હમણે લઈ જવાના છે આપણી દેવીની જગ્યામાં હમણે તારી વેરા થઈ તારું સોગડિયું આવ્યું પડે આ સમયે આ વસ્તી અમારી નાચ તારા સામે કકડાટ કરતી હોય તને પોકાર કરતી હોય ક્યાં ગઈ મારા બાપ ગણવાની દેવી મારા બાપ ગુરમલની દેવી આમળે કલુકો ખાવા તો આવીશો પણ વસ્તી માથે નજર માંડતી જાય છે આમળે રામ લો આમ તો એકલ ચાલે ખરેખર ભાઈ ઓર તો થાય હો કાયમ નો હાંભરે પણ કોક સમય હાંભરે મને વિશ્વાસી ને મને વેણતી ને મને વિશ્વાસી ને છેતરતી ને એની માલીબા જો સુખભાઈ તને જો છેતરું અને તારા પાણીથી જો શેઠી જાવ ને એ બધું મને રાનવાની દીવને મને ખોઈ લાગી જાય આમળે સમય એવો હતો ને ભાઈ મોરબીની જગ્યામાંથી ગયા હતા ને પેટના પાપરા હતું સંજયભાઈ રેવા હારું સાપનું નતું મારી નાથ રેવા હારું સાપનું નતું ઝૂપડું નતું જાજા જહના મારા બાપ ગુરમલી દેવી
સમય ગયો મહિનો 100 મહિના 12 મહિના વરસ 2 વરસ સમયને જાતા ક્યાં વાર લાગીશ ભાઈ 5 વરસ 100 વરસ 10 વરસ 12 વર્ષના વાણા વીતી ગયા 12 વર્ષના વાણા વીતા ડેલીએ ડાયરો ભરાણો આંબામલ જેતામલ ને બોલાવ્યા લ્યો આંબામલ જેતામલ મેં જે વાયદો દીધો તો તેમ દીધો તો તેમ આવી ગયો આ લીમડા 12 વર્ષના પણ બથવાનું આવે એવા હો આ લીમડા ઉપાડો 12 વર્ષના લીમડા સામે ઉભા છે અકળાઠ ડાયરો લ્યો આમાં પણ જેતામલા લીમડા ઉપાડો અને જો નહીં ઉપાડો તો તેદી કીધું તો ઈ પ્રમાણે તમને મોતની સજા થાય આબા મલ જેતા મલ હામુ જોવે જેતા મલ આબા મલ હામુ જોવે કોઈ નતું આંબામલ જેતામલ હામુ જોવે જેતામલ આંબામલ હામુ જોવે ભાઈ જોઈ લો સમય આયો વહમી વેળા યાદી મરા વિહામાં એટલે કહું છું સુખમાં હા ભળે સાઈબી સાઈબી સુખમાં હા ભળે સાઈબી દુઃખમાં હા ભળે માય ને બાપ કો કંદી આ ગણ વગડાની મલિબા કા પડે ને તઈ ભાઈ હા ભળે હા જય માથે ખન ખનતી વેળા 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 માથે ખન ખનતી વેળા આવે દીવી સાંભળે દુઃખમાં મા બાપ સાંભળે પણ માં મેલીને વહી ગઈ હોય બાપ મેલીને વહી ગયો હોય આ બધી દુઃખની વાતો છે અમુક હજામાં દુઃખ હંગરીને રાખ્યું કોક હયામાં વેદના હંગરીને રાખી હોય મારી દીવી રોઈ રોઈ ઓલા દેશન કોઈને કેને દેખાડું જેનો રુદિયો રૂવે જેનો માયલો ભીતર જલે મારા બાપ રણવેલી દીવી રે વાદે આવા દુઃખ દેખાડતી ઓય હદાય સુખિયા નો હે ભાઈ સુખિયા થોડા છે દુખિયા જાજા છે ગુભાઈ સુખિયા થોડા ઇન દુખિયા જાજા કોઈના બાપ વયા જાય કોઈની માં વઈ જાય કોઈના ઘરમાંથી એ સેલૈયા જેવા કંધોતર વિયા ગયા હોય મારા વિહામાં આ બધી વેદના છે આવા સમય યાદ આવે મારી દેવી મારી રામ લખમણની જોડી તૂટી ગઈ તૂટી
દીકરી મારા બાપ રાણવાની દીકરી અરે ખીમલો બહુ રોયો છે જગતમાં બહુ આહુડા પડ્યા છે મારી હવે પાછું વરી જને વરાકડો લાવજી લાવજી મારા બાપ આપજો દીધેલું કોઈ દી ખૂટ્યા નહીં મારી દીવી હમણે આંબામલ જેતામલ સામે જોવે જેતામલ આંબામલ સામે જોવે સાર આંખી ભેગી થઈ ને આંખની માલિપાથી દા 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 અરે ભાઈ આકરો સમજ આવી આ 12 વર્ષના ઝાડવા નો ઉપડે ભાઈ આંબામલ જેતામલ સામે જોવે જેતામલ આંબામલ સામે જોવે પણ ભાઈ એક વાત છે શું આ લીમડા રહ્યા ને આપણા બાવડાના બળે તો નહીં ઉપડે તઈ આપણા કુળની માલિબા આદિયા શક્તિ જેવો ધણી બેઠો હા સાંભળ્યો કીધું ને કોક સમય સાંભળે આદિયા શક્તિ જેવો ધણી બેઠો છે ભાઈ અને જોઈ આપણી દેવી જો હકત આવે ને તો આ લાગ પૂરો થાય આ લીમડા તો ઉપડે પણ ભાઈ આદિ આ શક્તિને બોલાવી હોય તો એમાં કોઈ પાવરીઓ જોઈએ કોઈ ડાકરા વાળો જોઈએ કોઈ કારીગર વાઘનો દીકરો હોય અને જો આપણી દેવીને જગાડે ટપોરો મારે આંબાબા જેતામલને વિચાર કર્યો કે બાપુ તમારી શરત તેમ ટાણું આવી ગયું પણ અમારી એક માંગણી છે પૂરી થાય બોલો બાપુ તમારા ગામની માલિકા કોઈ કારીગર વાઘરી કોઈ રીએ છે કોઈ ડાકલું વગાડી ભાઈ કારીગર વાઘરી તો છે કોણ છે ગોરો ડોહો છે એના 100 દીકરા છે બાપુ એમાંથી એકને બોલાઈ આવો જેને ડાકલું આવડતું એને બોલાઈ આવો જો હારા માણાની ગમી ખપ પડે હા ભલે કાઈ વાંધો ને ભાઈ જાઓ ઈ ગોરા લોહાને બોલાઈ આવો પેલા છોકરા જે કાઈ હોય એને બોલાઈ આવો રાજના માણસો ગયા ને ગોરા બાપાને વાત કરી કે બાબા રાજમાં આવું તમારું કામ પડ્યું છે અને કોઈને ડાકલું કોઈને માતાજીની કેણી ગાતા આવડતું હોય તો એને મોકલો ઘણા એમ કે છે ગોરા દાદા ના ગોરા દાદા નથી તો ગોરા દાદાના 100 દીકરા એમાંથી એક દીકરાનું નામ હતું દેદોડો કોક દીક બારોટના છોકરે જોવું હોય તો જોઈ જોઈ ઈ દેદોડો હોટ આકલું વગાડતા હતા એને કીધું બેટા જાને કારણ કે તમે વાતનો હિસાબ કરો ને તો ખબર પડે આખી વાત નથી કરતો ગોરાડો હયે બેલવાડની માલિકા હકતે હાઈટ લીધી હતી મારી એક ફેરે તો ખાવું છે
શું ખાવા માંગ્યું તો હંધાને ખબર છે. ગોરા દાદા કોઈ દી આવી ભૂલ કરે? પણ ગોરા દાદાએ તો સેલા સોસા લગી ના જ પાડી હતી મારી ઈ નહીં બને, મારે પાવન દેવી છે. એ ભલે મારો છોકરો જે લઈ આવ્યો પણ મારેથી પાવાની દેવી આડું નહીં પડાય. પણ એ બધી વાતનો ટાઈમ નથી અત્યારે. ઈ તો દેદાનો હા ખંભે ડાકલી. ધીરે 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 રાજની માલીબા ગયા. આમ આમામલ જેતામલ ઉભા છે, આમ દેલવાડના રાજા ઉભા છે, અને દેદા ડોહે ખંભેથી ડાકલી છોડી અને કીધું કે ભાઈ ક્યાં માતાજી? ભાઈ માતાજી તમારા કુળની માલિકા આદિયા શક્તિ બેઠી છે. અને હાથમાં ડાકલી લઈ પછી મારી આદિયા શક્તિને ટપોરા મારવા માંડ્યો. ધરતી ના માયના બનાવની ક્યાં ગઈ મૈયા શક્તિ ક્યાં ગઈ? પછી હુતી હુતી મારી તું હુંડળ મેલ હરાવો ડુંગર હોડ માં લઈ રે દે દે. શું કે હવે જાગો 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 મારી ધરતી ના કલેસાની દેવી મારી હકતની જાગો. તું જાગે જગ વહે આ દૈતને માયલો મારી જગ ભે. દેદો ડોહો મારી ધરતીના મંડાણની દીવી હકતની ટપોરા માર્યો. પછી હું મને વગાડે મારી હારંગી રે, મારી હારંગી રે, તું કેમ રહી ગગનમાં કાજે હા. પછી જાગો મારી ધરતીના કલેસાની દીવી જાગો, કલેસાની દીવી જાગો. ઓલા અમરિયા શંકર ને યુદ્ધ જામ્યું, અમરિયે પાર્વતી માંગી માંગી. આ ડાકલું દેવોએ આરાધના કરી આજ શક્તિની. આજ શક્તિ એટલે મેન શક્તિ છે. હા, જેમાંથી આદિ 33 કરોડ દેવી થઈ આજ શક્તિ. આગળ સમયમાં રાક્ષસો જાગતા, રાક્ષસોનો વધ કોણ કરતા? માતાજી કરતા. સોંગ નિશોંગ કેટલાય ચંડ મૂળ. પણ પછી માતાજી સાર કરી પાછા હુઈ જાય હુંડરમેર ના ડુંગર ઉપર. જઈ આવી રોહની બેરા આવે ને તો એને જગાડવા જાય દેવતા. દેવતાએ ખૂબ જગાડ્યા પણ માં જાગ્યા નહીં. વિચાર કરવા માંડ્યા દેવો ડાકલાનું સર્જન કેમ થયું કે માં ભગવતી આપણે હાથ કરી છે તો જાગતા નથી. તો કેતાઈ હવે કામ કરો. શું પછી મેલ ઉતારી જેનો મેરખિયો બનાવ્યો રે, જેના માથે મૂક્યો સતનો હાથ. મેલ ઉતારી જેનો મેરખિયો બનાવ્યો, માથે મૂક્યો સતનો હાથ. આ સ્ટેજ તો હવે થયા. પછી હાથામાં સીજીને બેસણું દીધું રે, આ ડમરું દીધું ડાબે હાથ. મારી ધરતીના મલાળની દેવી જાગો જાગો. અને ઈ જ્યાં ડમરું વાગ્યું માં આજ શક્તિ જાગ્યા. વિકરાળ સ્વરૂપ, વિકરાળ કેવું
પછી પગ ઉતાર્યા તમે પિયારમાં એ માથું ધૈરું મેનું સમાન રે પછી પાતર પેટી મખદુંદરી તેથી દેખી તાલ લાગી મારી જોને વકરા બાર તાર પોડી 13 તાળ લાગી વિકરાળ બની ગઈ આ દેખી અને કવિએ કીધું બેરિયાએ કીધું કે હે માં હવે હરવે માળી તમે હાલજો આ ભૂમિ જીલશે નહીં તમારો ભાર રે ઓલી નાયડું તૂટશે શેષ નાગની મારી ધરતીના ચલે સામી દેદા ડોહાએ જ્યાં ડાકીના 1 2 3 ટકોરા માર્યા યાબાબલ જેતામાં થા 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 શરીર અતિ ધ્રુજવા માંડ્યું 56 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા આંખું લાલ ગલાલ હિંગોળ થઈ ગઈ અને માં આદ શક્તિ પૈણમાં આવ્યા અને બે ભાઈએ એ લીમડાને બસમાં ભરી અને જેમ વાડી પડું હોય અને ખેડૂ જેમ વાડીની માલી પાછી ગાજર ઉપાડે ને આમ 12 વર્ષના લીમડા ઉપાડ્યા હોય દેલવાણીયા પરિવાર થોડુંક મગજમાં ઉતારજો 12 વર્ષના જેને લીમડા ઉપાડ્યા હોય અને ઈ દેવી તમારા કુળમાં બેઠી હોય કોઈની દુનિયાની તાકાત છે તમારા ઉપર મીઠ માંડે આવી દેવી ક્યાં છે આવી દેવી જો તમારો ધણી થઈને બેઠી હોય દુનિયામાં કોઈની તાકાત નથી તમારા સામે મીઠ માંડે પણ આપણે આ ધર્મ ખાઈ ગયા આપણે ધર્મ ખાઈ ગયા આપણે ધર્મની મૂડી ઓછી કરી દોસરાવ નગર ક્યાંય ન જવું પડે કોક દી કોક વગર વાકે ડૂબવે ને દેહ વધેમાં રખડતા હોય પાપી બેઠાતું કોઈ બકાલા વેસે આ તે જે હાથું ગામડે રખડતા હોય એટલે હંધાઈ ગામના હરખા હોય હંધાઈ શું આપણા વાલા જ બેઠા હોય અને કદાચ દોસરા હું તો આમ જો કહું છું આમાં દેહ વધેમાં રહેતા હોય હંધાઈને કહું છું બેટા કદાચ કોઈ દુબરો જાણી અને કોઈ કદાચ 2 વેણ કહી લે અને દુબરો જાણી કદાચ કોઈ થપાટનો ઘા કરી લે તમે એને થપાટ મારતા નહીં મારી હકતડીને કહીજો હા મળી દેહ વધેમાં પીડ્યા છે હા મળી આમળા મારી વસ્તી છે દુબળી છે મારી વસ્તી ગરીબ છે એના કળમાં બેઠેલી હકતડી દુબળી નથી બેઠા અને મારા પહુડા માથે કોઈ દુબળા જાળી અને હેરું માંડે અને બેટા એનો હિસાબ ન કરું ને હમણે મારી ધરતીના મંડાલની દેવી 12 વર્ષના લીમડા ઉપાડ્યા અકડા ઠઠ દાયડો હતો હંતો રાજી થઈ ગયો વાહ વાહ આંબામાલ વાહ ચેતામાલ વાહ આંબામાલ વાહ ચેતામાલ બે જાવી કાઈ નથી હંતો બંધી ગઈ હા કોઈ અહીંયા ધ્યાન દયો અહીંયા દી ભલે જે કાઈ હોય માતાજી દર્શન કરો બસ આખા દાયરાની માલિકા વાહ વાહ થવા માંડ્યું વાહ આંબામાલ વાહ ચેતામાલ તઈ આંબામાં જેતામલે કીધું ભાઈ અમારી વાહ વાહ કરો માં આ અમે નથી ઉપાડ્યા આ તો અમારી હકતડીએ ઉપાડ્યા છે રાજની માલીમાંથી માંગ્યું એને ઇનામ દીધું હવે જોઈજો આ તમારા ગઈઠ આવે તમારા હાટુ કેવી ચિંતા કરી છે આજથી આ 15-17 પેઢી પહેલા તમારી ઉપાધિ કરી 15-17 પેઢી પહેલા તમારી ઉપાધિ કરીને તમારા ગઈઠ આવી ગયા તઈ આંબામલ જેતામલે કીધું કે બાપા તમે ડાક વગાડ્યું અમારી આબરૂ રહી ગઈ આ લીમડા ઉપડી ગયા તમે માંગો
તમને શીખ શું આપો? માયા માંગો, ધન માંગો, હીરા મોતી માણેક જોતું હોય માંગો. તમે માંગો ની તમને મોજ આપી દો. તઈ ડોહલિયાએ વિચાર કર્યો, દીતવા માયા માંગો, હીરા મોતી માંગો, શું માંગો? આને તો માયાનો તૂટો નથી, માંગી સી દઈશી. પણ એની જણે સંજયભાઈ વિચાર આવ્યો કે માયા માંગીશ ને 100 મહિના 12 મહિના 2 વર્ષ થાય ને માયા ખૂટી જાય, ધન દોલત ખૂટી જાય. પણ આવી દેવી નજરે મેં જોઈ છે, અને આવી દેવી 12 વર્ષના લીમડા ઉપાડ્યા હોય, એ આવી દેવી જો મારા ઘરમાં બેઠી હોય, મારી પાવાની દેવી હાઈરે, હું કદી મારી વસતી માથે આવું દુઃખ પડે તો એ માથી ભાગલો પાડે પાડે. અને ડોહલીઓ બોલ્યો કે આબા બોલ જેતામાલ, માયા નથી જોતી, ધન દોલત ખેતર ખોયડા નથી જોતા, કે તઈ જો તારે શીખ આપ્યું હોય ને તો આ હકત દેવી મને શીખમાં દેને, મને શીખમાં દેને. જય હો.